હાય, આપણે આજે પ્રેગ્નન્સીમાં કેરી ખાઈ શકાય કે નહીં એના વિશે વાત કરીશું. હા, પ્રેગ્નન્સીમાં કેરી ખાવી એ બિલકુલ સેફ હોય છે, કારણ કે કેરીમાં જે છે એ પૂરતી માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે. કેરીમાં પૂરતી માત્રામાં જે છે એ ફોલિક એસિડ મળી રહેતું હોય છે, જે બાળકના બ્રેઇનના વિકાસ માટે જરૂરી હોય છે. એ જ પ્રમાણે જે છે કેરીમાં જે છે વિટામિન એ, વિટામિન સી, વિટામિન B6 જેવા વિટામિન રહેલા હોય છે, જે બાળકના ઓવરઓલ ડેવલપમેન્ટમાં હેલ્પ કરે છે. વિટામિન સી જે છે એ આયર્નનું એબ્ઝોર્પ્શન વધારે છે, તો કેરી જે છે એ એનિમિયા પણ પ્રિવેન્ટ કરે છે. એ જ પ્રમાણે જે છે કેરીનો જે છે સ્વાદિષ્ટ ટેસ્ટના કારણે જે છે એ મોર્નિંગ સિકનેસ કે જે પ્રેગ્નન્સીમાં વોમિટિંગ થતી હોય છે એમાં પણ હેલ્પફુલ થાય છે. એ જ રીતે જે છે એ કેરીમાં રહેલા જે મલ્ટીન્યુટ્રિયન્ટ્સના કારણે બીપી વધવાની જે શક્યતા હોય છે એ બી ઓછી રહેતી હોય છે. હા, પરંતુ જો જે દર્દીને કે ગેસ્ટેશનલ ડાયાબિટીસ કે જે પ્રેગ્નન્સીમાં સુગર્સ આવતું હોય છે, એવા દર્દીઓ જે છે કેરીનો ઉપયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તમારો ક્વેશ્ચન હશે તો ડૉક્ટર કેટલી કેરી ખાવી જોઈએ અને કઈ રીતે ખાવી જોઈએ. તો કેરી જે છે એ રો કેરી મતલબ જે છે એ છાલ સાથે કેરી ન ખાવી જોઈએ, અને કેરીને જે છે એ સૌથી પહેલાં પાણીમાં પલાળીને બરાબર છે, એનામાં જે પણ કેમિકલ્સ હોય છે એ એનાથી દૂર થઈ જાય છે, ત્યારબાદ જે છે એ કેરી ખાવી જોઈએ. અને દિવસની જે છે 1 થી 2 કેરી જે છે એ કન્ઝ્યુમ કરી શકાય છે. કેરી એ પ્રેગ્નન્સીમાં બિલકુલ સેફ હોય છે, બાળકને નુકસાન કરતી નથી. થેન્ક યુ.